હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ ઇવનિંગ. ફરીથી હું આવી ગયો છું, બટ આજે કોઈ જ મોક પેપર નથી. આજે જસ્ટ તમારે સેલિબ્રેશન છે મેથ્સનું. બહુ જ ઇઝી પેપર ગયું છે. યસ, બહુ બધા અત્યારે ખુશ લાગતા હશો. એક્ઝામ સેન્ટરની બહાર હું આજે ગયો હતો અને બધા છોકરાઓને મળ્યો હતો. ખરેખર બધા ખુશ હતા અને પેપર હાથમાં આવ્યું. પહેલાં તો મેં ચેક કર્યું, મેં કીધું ભાઈ MCQમાં ક્યાંય કશું છે. પાર્ટ બીમાં તો મેં પહેલું ઇન્ટિગ્રેશન ચેક કર્યું કે ભાઈ ઇન્ટિગ્રેશન કંઈક બહારનો આવી ગયો છે કે નહીં, તો ખબર પડી જાય. પણ કશું જ નથી આવ્યું. બહુ જ જોરદાર પેપર છે, બહુ જ મજાનું છે. લગભગ બધા ખુશ પણ છે. તો આન્સર કી હવે આપણી એક ટ્રેડિશન છે કે આન્સર કી આપવી જોઈએ એઝ એ ટીચર, તો હું અત્યારે આપી દઉં છું. બાકી તો હવે આન્સર કી ના આપીએ તો પણ ચાલે એમ છે. બધા ખુશ જ છે કે હવે આન્સર કી નહીં જોવી, હવે સર વાંધો નહીં આવે. પણ પહેલાં એકવાર જોઈ લઈએ, કેમ કે ક્યાંક નાની નાની મિસ્ટેક્સ અંદર બધા જવાબ આમથી આમ થઈ જાય એવું હતું. MCQ ઇઝી જ હતા, ટેક્સ્ટ બુકના તો ઘણા છે. અને ખાસ આપણી વિડીયો સિરીઝ બહુ જ કામમાં લાગી ગઈ. ખરેખર વિડીયો સિરીઝમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા, કેમ કે એમાં ટેક્સ્ટ બુકના પણ હતા, બહારના પણ હતા, બહુ જ બધું હતું. અને છેલ્લે મોક પેપર કર્યું. છોકરાઓ તો છેલ્લે મોક પેપર કરીને મોક પેપર 4માં તો બહુ જ થાકી ગયા કે સર ખરેખર હવે મોક પેપર 4માં તમે હવે બહુ ઘણું ચલાવ્યું. રાત્રે 1 વાગે, 12:30, 1 વાગ્યા સુધીનું થઈ ગયું હતું. પણ ભઈલાઓ, મારે તો બધો ટ્રાય કરાવવો પડે તમને. કંઈક એવું આવી જાય જેનાથી તમને નુકસાન ના જાય, પણ લગભગ કંઈ એવું દેખાયું નથી. તો ચાલો ફટાફટ સોલ્વ કરીએ. પેપર મારા હાથમાં છે અને પહેલી વાર આવી રીતે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. અહીંયા ઇંગ્લિશ મીડિયમનું પેપર છે, અહીંયા ગુજરાતી મીડિયમનું પેપર છે. તો બંને આપણે સ્ટાર્ટ કરીએ. ઇંગ્લિશ મીડિયમના સેટ છે તમારો 16 અને ગુજરાતી મીડિયમનો સેટ છે 4. જેનો જે હોય ક્વેશ્ચન સફલિંગ થાય છે. તો ચાલો ફટાફટ હવે ટાઈમ ના બગાડ્યા કરતાં આપણે આમાં પહેલો ક્વેશ્ચન અહીંયા આ છે. ઇંગ્લિશ મીડિયમ પ્રમાણે કરીએ તો અહીંયા ગુજરાતીમાં જોવો પડશે. લગભગ 13-14 નંબરનો હતો, તો આપણે એ સિક્વન્સમાં જ જઈએ, એક જ સિક્વન્સ પ્રમાણે. ચાલો, ઓકે. આ સોલ્યુશન્સ બનાવેલું જ છે. આપણો જે સ્ટુડન્ટ છે એણે પણ કર્યું છે અને મેં પણ કર્યું છે. તો ઇંગ્લિશ મીડિયમમાં મેં ખાસ કર્યું છે સોલ્યુશન. તો આ તમારો આન્સર છે. P વાળા સમમાં આન્સર છે. અહીંયા ગુજરાતી મીડિયમવાળાએ લોચો કર્યો છે. ગુજરાતી મીડિયમવાળાએ કંઈક અહીંયા મને પેપર મળ્યું, એમાં માઇનસ છે, પણ કંઈ વાંધો નહીં, આપણે 4/3. અહીંયા ઇશ્યુ એવો હતો પહેલાં કે આ જે છે ને આ ચેન્જ ના કરો તો લોચો પડી જાય. મીન્સ કે x-1/-3 કરવાનું હતું. બાકી તો કંઈ પ્રશ્ન નથી. અહીંયા આ ભાઈએ કેલ્ક્યુલેશન કંઈક કર્યું જ છે. -3p + 4, સો -3p + 4/3 આવે. જો હવે તમે લોચો ક્યાં પડે ખબર? તમે જો આ -3 ના કરો તો માઇનસ આન્સર આવે. સમજી ગયા? આવો બધો ચેન્જીસ હોય છે. કંઈ વાંધો નહીં. ચાલો, ઓકે, બધું રેડી છે. ચાલો સેકન્ડ આ પેપર હવે મૂકી દો. હવે પેપરની કંઈ જરૂર નહીં, સીધું આમાં આવો. અરે રેડી. 36 આન્સર આવતો હતો. બધાની વેલ્યુ તમે મૂકી. જો આ છોકરાએ બહુ સરસ કર્યું છે, એ બધી વેલ્યુઝ મૂકી છે. 36, 0, 2, 4 અને 16, 13. તો મેક્સિમમ વેલ્યુ પૂછી છે. અહીંયા પણ મહત્તમ વેલ્યુ પૂછી છે, મહત્તમ મૂલ્ય છે. સો 36 આન્સર છે, બરાબર છે. ઓકે, બંને 12 ચેપ્ટરના બહુ ઇઝી પૂછી નાખે. અરે આ તો યાર આપણે કરેલો જ હતો વિડીયો સિરીઝમાં. આ પણ વિડીયો સિરીઝમાં આવી ગયો છે. પોઈન્ટ્સ જ મૂકવાના હતા. 3, 0 મૂકો. આ ઇક્વેશનમાં મૂકવાનું એટલે 3p આવતું હતું. ભાઈ લાય અહીંયા કર્યું જ હશે, આપણે કરવાની જરૂર જ નથી. 3p = p + q, 2p = q, q = p = q/2, p = q/2. ઓપ્શન્સ ચેન્જીસ હોઈ શકે છે, બટ વાંધો નથી. ખરેખર બહુ ઇઝી પેપર છે, ધાર્યા કરતાં ઘણું. પાસાઓની જોડને ફેંકવામાં આવે તો પ્રત્યેક પાસા પર યુગ્મ સંખ્યા મળે, એટલે કે ઇવન નંબર્સ આવે. તો ઇવન નંબર્સ આવે તો એમાં પરમ્યુટેશન જ કરવાનું હતું પહેલાં. પરમ્યુટેશન જ કરવાનું હતું. 3 × 3 = 9, તો 9/36, 1/4. એકદમ રેડી છે. 1/4 એકદમ રેડી છે. ચાલો, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઓલા નિવારક ઘટના આવેલા ભાઈ. 11th સ્ટેન્ડર્ડનો સમ 12th માં પૂછી નાખ્યો આણે તો. અરે 0.1 આન્સર આવે છે આમાં. 0.1 જ છે આન્સર. જોઈ લો. ચાલો. કોન્ફિડન્ટ? મને ટેન્શન એવું હતું કે આ લોકો સ્વવાચક સિમેટ્રિક પરંપરિતમાં કંઈક અઘરું ના પૂછી લાવે, કારણ કે બહુ પહેલાં એકવાર લાયા હતા એટલે મેં બહુ અલગ લેવલના સમ સોલ્વ કર્યા હતા. બટ આમાં તો ભાઈ રિફ્લેક્સિવ સ્વવાચક તો છે જ નહીં. જુઓ ને, ABCમાં AABBCC છે જ નહીં. અને
સિમેટ્રિક છે, એ બી છે ને બી એ છે, પણ એનો તો પેલો છે જ નહીં ટ્રાન્ઝિટિવ, તો સમમિત છે, યસ સિમેટ્રિક છે બટ રિફ્લેક્સિવ નથી ને ટ્રાન્ઝિટિવ નથી, બરાબર છે, સમમિત છે, સવાવાચક નથી અને પરંપરિત નથી, બરાબર છે, બંનેનો આન્સર રેડી જ છે. અરે ઇવન ફંક્શન ઓલવેઝ 1 1 હોય, n ટુ n માં છે. જો મેં તમને કીધું હતું આ ખાસ આ માર્ક કરવાનું, જો આવા બધા છોકરાઓ માર્કિંગ કરતા હોય છે કે શું આપ્યું છે, પ્રદેશ, સહપ્રદેશ, ડોમેન, કોડોમેન શું આપ્યું છે. યસ 1 1 ફંક્શન છે બટ ઓન ટુ નહીં આવે, બરાબર છે, વ્યાપ્ત વિધેય નહીં આવે. કેમ નહીં આવે કીધું હતું તમને, કેમ કે આની 1 પછી 2⁶ બધી બહુ અલગ અલગ નંબર્સ આવશે, વચ્ચેના નંબર્સ મિસિંગ થઈ જાય છે. ટેક્સ્ટબુક ભાઈ, ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તકનો આવ્યો છે ભાઈ, બેઠો સમ પૂછ્યો છે ભાઈ, બેઠો જ છે ને. ઇક્વિવેલન્સ રિલેશન 1 2, સામ્ય સંબંધોની સંખ્યા 1 2, બરાબર છે. અરે જુગ જુગ જીઓ મેરે લાલ, 0 આન્સર છે, બરાબર છે. આમાં પણ બરાબર છે. -π/6 + π/6 કશું. હું તો માનું તમને 1 કલાક કરતાં બી ઓછો ટાઈમ મળ્યો હશે આમાં, સાચી વાત ને? 1 કલાક કરતાં પણ ઓછો ટાઈમમાં પતી ગયું હશે એવું પેપર છે આજે, પહેલી વાર આવું થયું છે. આ થોડોક સોલ્વ કરવો પડે એવો છે. 30π + π એટલે 5π+ માં થર્ડ ક્વોડ્રન્ટમાં જાય, 5π+ કરો એટલે ત્રીજું ચરણ આવે, થર્ડ ક્વોડ્રન્ટમાં જાય એટલે પોઝિટિવ જ આવે, π/6. અરે જોરદાર, બંનેના આન્સર રેડી આવે છે. આ બંને ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના હોશિયાર છોકરાઓના છે, કંઈ વાંધો નહીં. ચાલો, આ તો cos ઇન્વર્સ x ની વિસ્તાર ગણ છે, રેન્જ જ છે, બંનેનો બરાબર છે, ઓપ્શન સહિત મેચ થઈ જાય છે. આવા બધામાં ટાઈમ ના લાગે, જો સીધું જ તમારા તો 10 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે, તો 10 મિનિટ બી નહીં થઈ. ઓકે, મેં તમને આ કીધું હતું, યસ આપણી સિરીઝમાં કે ટ્રાયંગલ બનાવો એટલે ઓટોમેટિક ટ્રાય થઈ જાય, બરાબર છે. x/1 તો 1 + x², તો 1/1 + x², યસ સી ઓપ્શન છે. ને આમાં પણ આ પાર્ટીનો સી ઓપ્શન છે. નજીક ના બધા સેમ જ પેપર લાગે છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ઓપ્શન બી સમખા છે. હવે આમાં ભલભલા લોચા થઈ ગયા હતા. હું બહાર નીકળ્યો ને ત્યારે અમુક સ્ટુડન્ટ્સ કે સર ભૂલથી લખાઈ ગયો, પણ કશું હતું નહીં. પેલા 3 × 2 એટલે 3 × 2 = 6, 3 × 2 6 તમારા થાય ને, 2 નંબર છે, 1 અથવા 2. જો બદલી નાખ્યો છે ને, બુકમાં 0 અને 1 વાળો હતો, મેં આમાં ચેન્જ કરીને પણ વિડીયો સિરીઝમાં કરાયો હતો, તો 2�6 આવે બેટા, એટલે કે 64 આન્સર આવે. યસ, અરે આ તો જોઈને જ ખબર પડે છે કે મલ્ટિપ્લિકેશન થતો જ નથી. જો અહીંયા પાર્ટીએ લખ્યું છે 2 × 2 છે અને આ પાર્ટીનો 3 × 2 છે, થાય જ નહીં ને, ડિફાઇન જ નથી, વ્યાખ્યાયિત જ નથી. આવું કોણ કરાવે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ? અરે ટેક્સ્ટબુકનો આવ્યો છે, નહીં, ટેક્સ્ટબુકમાં 7A વાળો હતો, હા 7 સમથિંગ, પણ છેલ્લે આ જ આન્સર આવે છે, કશું છે નહીં આમાં, કેલ્ક્યુલેશન્સ થઈ જાય છે. લાંબુ કેલ્ક્યુલેશન કરવું હોય તો એ ઠીક છે, ડાયરેક્ટ પણ થઈ જાય એમ છે. હા, આમાં ભલભલા આમાં કન્ફ્યુઝ થઈ જાય છે. જો આ ગુજરાતી મીડિયમવાળાએ કોકે આન્સર ખોટો લખ્યો છે, પહેલાં આન્સર 1 પાવર લેસ થાય, 512a થાય. આ પહેલાં કોકે કર્યું છે 1024, નહીં થાય. જો તમે ખાલી હું તમને કહું કેવી રીતે, તમે a² કરો, જો 1 1 1 1 1 1 1 1, સો 2 2 2 2. હવે તમે સિમ્પલ વિચારો, આ શું છે? આ 2a જ છે, બરાબર છે. તો તમે a² કરો છો તો 2 ની 1 પાવર a ની 1 પાવર આવે છે. હવે તમે a⁻10 કરો, બરાબર, મીન્સ કે a⁻10 કરશો તમે, 1 પાવર ઓછી, તમારે 1³ કરવો હોય તો 1³ કરી જુઓ. જો 1³ કરવું છે તો 2 2 2 2 1 1 1 1, તો 2 + 2 4, બરાબર, 2 + 2 4 4 4 4, એટલે આ શું કહેવાય? 2² × a કહેવાય. તો એક લેસ પાવર આવે છે તો 2⁹ × a થાય ને બેટા, તો 512a આન્સર આવે, 1024 ના આવે. જોજો ભૂલથી ના કરી દેતા, આ ભાઈએ ખોટું કર્યું છે પછી આ સાચું કર્યું છે એવું લાગે છે. આ ભાઈએ કોકે ખોટું જ કર્યું છે, વાંધો નહીં, કદાચ એને અહીંયા ખોટું કર્યું પણ કદાચ OMRમાં રાઈટ કરી દીધું, આપણે એવી આશા રાખીએ, ભગવાન કરે એનું સાચું પડે. ઓહો, બનાવેલો સમ છે આ, કંઈ જ છે નહીં, -cos² + sin². -cos એટલે -cos2θ ની ફોર્મ્યુલા બનાવી છે એ લોકોએ, એટલે -1/2 આન્સર આવે છે, રેડી છે. ચાલો, એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો હતો, એડજોઇન્ટ ઓફ એની ફોર્મ્યુલા. યસ, બહુ બધું સિમ્પલ, પ્રોપર્ટી વાળો કશું સમજ ના કહેવાય. કેમ? ડિટર્મિનન્ટ 2 આવે છે સર, બરાબર છે, 2 જ આવે છે, જોઈ લો, સિમ્પલ. આઈ ફરીથી ટેક્સ્ટબુકનો જ આવ્યો, એટલે ફોર્મ્યુલા ટેક્સ્ટબુકની જ છે. ડિટર્મિનન્ટ I 23I
23 જ થાય છે ને 15 + 8 23 આવે બરાબર. ઓ સોરી, શું થયું ભાઈ આને, ક્યાં હુઆ રે? હા સોરી, બરાબર છે. ચલો 23 આ થઈ ગયું, સમજાય છે? ઓ આ તો બહુ બધી વાર કર્યો. હવે તમે કરીને બી કંટાળી ગયા હશો. નથી બેઠો ટેક્સ્ટબુકનો જ છે, નથી એવું તો પણ થઈ જાય છે. આ ભાઈએ સોલ્યુશન કર્યું છે, જોઈ લઈએ. કશું છે નહીં, મને તો લાગતું નથી. યસ 3k - 6 આવતું હતું. 3k - 6 આવે છે અને +or -6 આવે છે. એક વખત 6 મૂકો ને 6 મૂકો એટલે 12 અને 0 બરાબર છે. 0 4 બંનેમાં રાઈટ છે, એકદમ રેડી છે. ચાલો સતત વિધેય, કન્ટિન્યુઅસ સતત વિધેય. ચાલો શું આવે? ડાયરેક્ટ વેલ્યુ જ મૂકવાની છે. k π/2 +1 અને sin π/2 1 1 1 0 k/2 k ની વેલ્યુ 0. કશું બીજું આમાં કંઈ છે નહીં, પૂછ્યું નથી ને, જોઈ લેવું પડે પાછું કે કે આ લોકો k +1 2 +1 એવું આપણે વિડીયો સિરીઝમાં કરતા હતા. બહુ જ સરસ. હવે આ સમમાં મેં કીધું હતું તમને, આ મારી વિડીયો સિરીઝમાં હતો. આનો ડેરિવેશન કરો. આ e⁻x ની સિરીઝ છે, આ તમારે 12 પછીનીમાં આવે છે. એનું તમે ડેરિવેશન કરો, એનું એ જ મળે એટલે y આન્સર આવે. બરાબર છે? તમે ડેરિવેશન કરો. જો 1 + 2x/2 ફેક્ટોરિયલ 3x² / 3 × 2 ફેક્ટોરિયલ. તમે પાવર ઘટાડો તો એનું એ જ સિરીઝ પાછી મળે છે. જો હવે ઇન્ફાઇનાઇટ સિરીઝ છે. યસ, એટલે y આન્સર આવશે. sin² નું cos² ને સાપેક્ષે વિકલન, તો sin² નું ડેરિવેશન વિકલન sin 2x થાય, પેલાનું -sin 2x થાય. તો બંનેનું તમે ડેરિવેશન રેશિયો લેશો એટલે -1 જ આવશે. સ્પીડમાં થાય છે ગાડી. ચાલો, ધ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ 3 સેન્ટીમીટર ગોલક હોય, ઘનફળનો ત્રિજ્યાનો સાપેક્ષ થતા વધનો દર. હવે તમારે કરવો પડે ભાઈ. v = 4/3 πr³ એટલે dv/dr પૂછ્યો છે, વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ છે. તો 4πr² આવે. r ની વેલ્યુ 3 છે એટલે 36π. અરે વાહ, કોણ કહે છે ના આવડે? ચલો પછી તમારે નીચે કમેન્ટમાં લખવાનું છે કેટલા માર્ક્સ આવ્યા છે. લખશો ને? એવું ના લાગે કે સર પછી બહાર પડી જાય. હવે આમાં શું છે ભાઈ, બધાના હવે આવવાના જ છે. 50માંથી 50 તો ઢગલો લોકો હશે, 100માંથી 100 તો બહુ જ આવવાના છે. 2x + 6 40 46. શું સમ યાર, સીમાંત આવકવાળો હતો એ જ છે ને, સીમાંત આવકવાળો જ છે. જો મને એમ હતું કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વધતું ઘટતું વિધેયવાળો કંઈક અઘરો આવશે, પણ નથી આવ્યો. હાવ ઇઝી આવ્યો. જો 2x - 6 આગળ છે એટલે x = 3 આપણું આ છે. બરાબર છે? હવે 3 આગળ ચેક કરવાનું. હવે 3 થી વધારે વેલ્યુ હોય તો જ વધતું વિધેય હોય, 3 થી મોટું હોય તો જ, એટલે 3 to ∞ હોય. અરે વાહ સર. હા. પછી મેં છોકરાઓને પૂછ્યું, આમાં બહુ ટાઈમ ગયો, આ લોકોએ ફંક્શન બનાવ્યું, પણ મેં તમને શીખવાડ્યું વિડીયો સિરીઝમાં પણ છે. આ પોઈન્ટ લેવાનો અને આ 4 પોઈન્ટના ડિસ્ટન્સ ફાઇન્ડ કરી દેવાના. જો આ પાર્ટીએ કર્યું છે. જો 0 નું આનાથી ડિસ્ટન્સ √13 આવે છે, આનું √25 આવે છે, એવું કંઈક છે ને. આનું 8 અને જોઈ લો, કરી લો, આમાં લખ્યું નથી. √9 આવે છે અને આનું કેટલું આવે છે? 8 + 25 એટલે √33 આવે છે. તો સૌથી નાનું કોણ ડિસ્ટન્સ છે? √9 એટલે ડી ઓપ્શન આવે. અને તમારે મેથડથી કરવું હોય તોય વાંધો નથી. હું તો કહું 4 પોઈન્ટ મૂકીને જે નાનામાં નાનું, કારણ કે આમાં એવું તો કંઈ છે નહીં, નન ઓફ ધીસ હોય, એક પણ નહીં, એવું તો કોઈ ઓપ્શન છે જ નહીં. બનાવેલો સમ છે, ઉપર cos², નીચે sin² એટલે cot² નું ઇન્ટિગ્રેશન ગોખેલું છે આપણે. -cot - x. બહુ નજીક આન્સર છે. +- ખાસ ધ્યાન રાખવાનું. અરે કઈ છે નહીં આમાં, આપણે કરી જ ગયેલા છીએ. x કોમન કાઢો, 1 + log x. તો આનો આન્સર, હવે આમાં છે ને થોડા ઓપ્શન સેટ કર્યા છે, બીજું કશું નથી. આ e એટલે શું? આપણે ગઈકાલે લગભગ છેલ્લી 4 દિવસની સિરીઝમાં પણ આવા સમ્સ હતા. આ log e + log x એટલે log ex, અને બહાર એક log તો ખરો. યસ, log of log ex. શું આન્સર આવશે? log of log ex. યસ. કઈ આમાં ઇન્ટિગ્રેશનમાં તો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ એક જ હોય. આ તો હવે બેઠો આવ્યો ભાઈ, કેટલી વાર, હજારો વાર કર્યો છે આ સમ, કંટાળી ગયા સોલ્વ કરીને. બરાબર છે? ઉપર નીચે આવે. આ ભઈલાએ કંઈક લોચો માર્યો છે. e⁻x ઉપર આવે ભઈલા. જો આ સમજાવો તમે, કેટલી વાર તો અમે તો કર્યો છે. e⁻x +1 થાય. બરાબર છે? 1/t dt થાય. t +1 -t, તો t × t +1 t × t +1
તો 1/t નું log t માઇનસ log t પ્લસ 1 તો t/t પ્લસ 1. ભાઈ આ આન્સર સાચો છે. અહીંયા ભૂલથી એને એ થઈ ગયો છે, જોઈ લઈએ હવે એને જે આન્સર છે. પણ આપણને ફાઇનલ આન્સર તો આ જ આવશે. આ બધી બહુ વાર આવી ગયો છે પહેલાં, હવે કેટલી વાર કરવાનો આ સમ? ઉપર નીચે થઈ જાય, લોચો માગી જાય. ચાલો, આ તો tan ઇન્વર્સનો સમ છે. પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાનું છે. બરાબર છે, એકદમ ઇઝી છે. ઓકે, tan ઇન્વર્સ છે x પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ 4 આવતો તો, યસ ને? એટલે 1/2 tan ઇન્વર્સ x પ્લસ 1/2, x પ્લસ 1 આવશે, આ 2 નહીં. બરાબર છે, બરાબર છે, બરાબર છે. ચાલો, આ ઓડ ફંક્શન છે, આ ઇવન ફંક્શન છે. અયુગ્મ યુગ્મ વિધેય બે ભેગા થાય એટલે આન્સર 0 જ આવે બેટા. બધું બહુ વાર શીખવાડ્યું છે આ તો. ચલો, આ સમ થોડો મજાનો છે, એને બનાવ્યો છે. આ સમ કશું છે નહીં, આમ તો આગળ તમારે અંદર આવી જ ગયો છે, એના જેવો છે. જો tan x પ્લસ tan સ્ક્વેર છે, યસ. સો tan x એટલે શું? sec સ્ક્વેર માઇનસ 1. હવે tan x પ્લસ 1 ને વિધેય લઈ લેવાનું, પેલું ડેરિવેશન એટલે e⁻x tan x માઇનસ 1 આવશે. જોજો ભૂલથી કોઈએ બીજું કંઈક નહીં કરી દીધું ને. ફરીથી આવ્યો આ રૂલ. તો મેં તમને કાલે જ શીખવાડ્યો. આ રૂલ કાલે જ શીખવાડ્યો હતો કે તમારે એંગલ અડધો કરવો હોય તો ચેક કરી લેવાનું. 2π માઇનસ સાઇન ફોર્થ ક્વાડ્રન્ટ છે ને ઓડ પાવર છે. જો અયુગ્મ પાવર છે, 3 છે, આન્સર 0 જ આવે. નહીં તો તમને મેં પેલું પણ શીખવાડ્યું હતું સિરીઝમાં કે 0 વાળા હોય, કોઈક ટીચર કહેતા 0 લખી નાખવાનો. એ ટીચર અત્યારે આપણે પ્રૂફ થઈ ગયા. એ ટીચરનું માની લેવાનું, 0 દેખાય એટલે 0 મૂકી દેવાનું. પણ આમાં આજના પેપરમાં કીધું તું π/6 to π/3, યસ, મૂકી જ દેવાનો. ગમે તેટલી પાવર હોય કોસની, કશું જ સોલ્વ કરવાની જરૂર નથી. ફટાક દઈને 2 સેકન્ડ નહીં લાગે વાર, સીધો આન્સર રાઉન્ડ કરીને મૂકી દો π/12. યસ, પાવર જોવાની જ નહીં, તમારે એકવાર જોઈ લેજો. સેમ પાવર હોવી જોઈએ, છે સેમ પાવર જ છે. ચાલો 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 ચાલો, cos x માં π/2 to 3/2. હવે આ છે ને ડ્રો કરવાનો જ ના. મેં તમને શીખવાડેલું કે તમારે જેટલા ક્વોડ્રન્ટ બનતા હોય ક્વોડ્રન્ટ વાઇઝ એક એરિયા થાય. જેટલા ક્વોડ્રન્ટ હોય એટલા એડ કરતું જવાનું. અહીંયા કેટલા ક્વોડ્રન્ટ થાય છે? π/2 to 3/2 માં કેટલા ક્વોડ્રન્ટ થાય બેટા? અહીંયા π/2 આવે, અહીં 3/2 આવે. 2 ક્વોડ્રન્ટ થાય તો 2 થાય, 1 + 1 2. 2 ક્વોડ્રન્ટના 2 આન્સર. 4 હોય તો 4 આન્સર, 5 હોય તો 5 આન્સર. ટેક્સ્ટ બુકનો સમ છે આ તો. ટેક્સ્ટ બુકનો જ સમ છે, બેઠો સમ પૂછ્યો છે ભાઈ. 9/4, કશું જ ચેન્જ નથી. હમણાં જ આપણે મોક પેપરમાં કરી ગયા. આ પણ ટેક્સ્ટ બુકનો સમ છે, પણ સોરી, આનું હવે આગળ જતું રહ્યું હશે. આ પણ ટેક્સ્ટ બુકનો જ સમ છે, પણ એમાં શું કર્યું છે ખબર છે લોકોએ? ભલભલા 2/3 લખીને આવ્યા છે, પણ પહેલા ટેક્સ્ટ બુકમાં -1 થી 1 છે. હવે ગોખેલા માણસો અહીંયા ના ચાલે, આન્સર 1/3 આવે. ગોખેલા માણસો ના ચાલે અહીંયા, સમજી ગયા? બહુ જ સરસ. ચાલો ચાલો ચાલો, હવે આમાં તો કક્ષા પૂછી છે, પરિમાણની તો કઈ જરૂર નહીં. લોકો અહીંયા જોઈને આવી જાય, સાઇન જોઈ એટલે હવે આખી જ લખીને આવે. નહીં ભઈલા, અહીંયા ખાલી કક્ષા પૂછી છે તો કક્ષા 3 જ આવે. જો હાઈએસ્ટ 3 પાવર છે. નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ, સ્વય રચનાંક ચતુર્થ કક્ષા હોય તો એની વિશિષ્ટ ઉકેલમાં તો કોઈ હોય જ નહીં ક્યારે. આ તો તમને મેં કરાયો હતો વિડીયો સિરીઝમાં. આ જૂના સિલેબસમાં તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આ પણ કરાયેલો આવ્યો છે. સંકલ્યકારક અવયવ, યસ, x નીચે લઈ જાઓ એટલે e⁻2/x નું જ ઇન્ટિગ્રેશન કરવાનું છે. બરાબર છે? એટલે e⁻2 log x એટલે x ઉપર જશે એટલે x સ્ક્વેર જ આવશે. બરાબર છે? ટન ટના ટન ટના ટન ધના ધન ધના ધન. ટેક્સ્ટબુકનો સમ છે y = cx. ટેક્સ્ટબુકનો જ છે ને. 1/y અને જોઈને જ લાગે છે 1/y ને 1/x નું ઇન્ટિગ્રેશન, dx નું ઇન્ટિગ્રેશન આવે છે. log y = log x + log c. આટલું સ્પીડમાં સર સોલ્યુશન? યસ. ચાલો, શું છે ભાઈ? આ વેક્ટર ઇન ધી ડાયરેક્શન ઓફ. હવે માનવાળો પેલો આપણે માન ફાઇન્ડ કરવાનો. માન. હવે આનું તમારે 4 3 -2 છે, એનું મેગ્નિટ્યુડ કેટલો થાય? 16 9 અને 4 અને 2√29 મલ્ટીપ્લાય કરી રાખવાનું. ઓ સોરી, શું કઈ ગયું ભાઈ? તું કઈ ગતો રહ્યો? 2√29 મલ્ટીપ્લાય કરી રાખવાનું. હવે આ 29 જ છે, ગયું 2 થી મલ્ટીપ્લાય કરવાનો એટલે 8 6 અને -4. જગાસ, એકદમ જગાસ. ચાલો, બહુ જ સરસ. ડિક કોસાઇન આવ્યો, ડાયરેક્શન કોસાઇન એ પૂછ્યું છે. યસ,
તો તમારે સબટ્રેક્શન કરવાનું હતું. -1/3 -2/3 +2/3 આન્સર છે. એકદમ બરાબર છે, રેડી છે આન્સર. -1 એટલે -2 પછી છે ને એને ડિવિઝન બાય 2 કરવાનો છે, યાદ રાખજો. આમાં નજીક આન્સર થઈ જશે. આમાં આ તો ડોટ પ્રોડક્ટ 0 આવે છે. 6 4 24 -8 અને -16 એટલે ડોટ પ્રોડક્ટ જ 0 છે. ડોટ પ્રોડક્ટ 0 હોય તો એ બંને પરપેન્ડિક્યુલર હોય, લંબ હોય. ભઈલો પ્રક્ષેપ વાળો કાલે જ આવ્યો તો મોક પેપર. પ્રક્ષેપ, યસ. પ્રોજેક્શન 10/17 બરાબર છે. કર્યો છે ભાઈ, મેં એકવાર જોયેલું છે પેપરમાં, એટલે તમને એવું લાગે કરવો હોય તો કરી જુઓ. ડોટ પ્રોડક્ટ કરીને 10/17. પેરેલલોગ્રામ ખાસ જોવાનું. શું છે ખાસ જોવાનું? પાસેની બાજુઓ છે, વિકર્ણ નથી, ડાયાગોનલ્સ નથી, એટલે ડિવાઈડ બાય 2 નહીં કરવાનું, ખાલી ક્રોસ પ્રોડક્ટ કરવાનો. આ ભઈલાએ કર્યો છે ક્રોસ પ્રોડક્ટ. ઉપર શું છે? બરાબર છે. -4 2 અને -1 ડિવાઈડ બાય બરાબર. 16 ને 4 21 √21 આન્સર આવે છે. એકદમ જગાસ. ચલો, આ પણ હમણાં જ કર્યો તો. આની ફોર્મ્યુલા AB sin θ. શું બાકી? ચલો, આ 2/3 × 3 sin θ. સો sin θ 1/2 એટલે કે π/6 છે ભાઈ. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમની જય હો. રેખાનું કાર્ટેઝીય સમીકરણ ક્યાં છે ભાઈ? યસ, કાર્ટેશિયન ઇક્વેશન. પણ અહીંયા શું હતું ખબર છે? ભલભલામાં ગૂંચવાઈ જાય. આ z -6/-2 કરવાનું રહી જાય તો પૂરું, બાકી તો તમારો આન્સર આવી ગયો છે. આમાં છે ને ડી ઓપ્શન અને બી ઓપ્શન વચ્ચે, બે ઓપ્શન વચ્ચે અગડમ બગડમ થાય એમ છે. હવે આ પાર્ટીનો આમાં ગુજરાતી મીડિયમમાં શું આન્સર આવે? યસ, આમાં આ આન્સર આવે. ચલો, રેખાઓ બંને વચ્ચેનો ખૂણો તો હવે તો બનાવવો પડે. 1 2 2 3 2 6 માં કશું અહીંયા પોઈન્ટમાં લોચા નથી ને, તો 1 2 3 +4 +8 શું થયું? 15 કેમ નો આવ્યો? 3 +4 7 +12 એટલે 19 આવે છે, અને નીચે આનો 3 આવે છે અને ઓલાનો 7 આવે છે, એટલે 19/21. હવે સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ બધું ઓકે બેઠું મળી જ જાય છે, કશું ચેન્જીસ નથી કરવાનું. ચાલો ભાઈ, 50 બોલો ભાઈ, 50 બોલો. 50 માંથી 50 છે કોઈ? આ ભાઈનું પતી ગયું છે. ઇંગ્લિશ મીડિયમમાં 50 પૂરા, આમાં 50 પૂરા. ચાલો ભાઈ, 50 બોલો. 50 બોલો. છે કોઈ 50 વાળું? કોઈ નહીં? ઓકે, થિયરી પાર્ટ બી જોઈ લઈએ એકવાર. પાર્ટ બી તો જોઈને જ, અરે સોરી, અરે સોરી. ચલો, યસ, કશું જ નથી ભાઈ પાર્ટ બીમાં તો. બેઠા સમ્સ છે. આ બી કરેલો છે. બધી આપણી ઘણા બધા સમ્સ કીધેલા હતા એમાંથી જ આવ્યું છે. આ ઇન્ટિગ્રેશન સસ્તો પડ્યો. ઇન્ટિગ્રેશન સસ્તું આવે એટલે પેપર સસ્તું જ હોય એવું સમજી લેવાનું. એરિયા બાઉન્ડ, યસ, આ કીધો તો મેં તમને કે આનું એલિપ્સ પ્રોપર બનાવવાનું, x²/16. હવે છે ને આમાં ફિગર પ્રોપર ડ્રો કરેલી હોવી જોઈએ. હા, આ જે છે ને હોરિઝોન્ટલ ફિગર આવશે. ભૂલથી કોઈ ઊભી નથી કરીને 9 જોઈને. જો આ ટેક્સ્ટબુકના છે, બધા ટેક્સ્ટબુકના જ સમ છે. આ છે, આ આવડે છે. આ કયો ટાઈપ બને છે? ફોર્મ્યુલા કયો બને છે ભાઈ? ટાઈપ ઓફ ધ ટ્રાયંગલ કયો બને છે ભાઈ? ત્રિકોણનો પ્રકાર કયો બને છે? તો કરવાનું આમાં 2 - 1 1 1 - 3 - 5 3 - 4 આ તો તમારે પછી હવે ABBCCA કરવો પડે. કયો બને છે જોઈ લેજો. હવે હું નથી કરતો, આવડે એવો છે. ફાઇન્ડ ધ કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધીસ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ. હમણાં જ તમારા 100 માર્ક્સના પેપર્સના ટેસ્ટ લીધા મેં, જે આ ઓફલાઈન વાળાને, એમાં પણ છે. અને મેં જે પેલી 2 3 4 માર્ક્સ વાળી જે આપી હતી ને PDF, એમાં પણ છે આવા ટાઈપનો વેક્ટર ઇક્વેશન. ઓકે, કશું છે ને પેરેલલ ટુ વેક્ટર ઇક્વેશન. હા, A બાર B, B બાર A. ઓકે, ઘટનાઓ નિરપેક્ષ છે કે નહીં ચકાસો. બહુ બધી વાર ચકાસો. આ સમમાં ખબર છે એક ટેકનિક ગોખવાની હતી ટ્રાન્ઝિટિવ માટેની, એક પેર ગોખવાની હતી. મેં કીધું તું તમને, લખાવડાવ્યું છે મેં. ટ્રાન્ઝિટિવ બનવા માટેની એક પેર. કદાચ ના કર્યો તો વાંધો નહીં, બાકી આ જ કરાય. આ તો હવે સાબિત થઈ જાય છે. ચલો, કોફેક્ટરથી. યસ, આ છે ને ભલભલા કોઈ છોકરાઓ કરતા નહોતા. તો મેં હમણાં લાસ્ટ ટેસ્ટ જે હતો ને એમાં આ સમ મેં બઠ્ઠો પૂછી નાખ્યો ટેક્સ્ટબુકનો. હમણાં આઈ થિંક છેલ્લા 10 દિવસોની જ વાત છે, 10-15 દિવસોની.
મહત્તમ મૂલ્ય શોધો આવડે એમ છે, લેમડા શોધો બરાબર છે, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આવી ગયું ભાઈ, ન્યૂનતમ મૂલ્ય બરાબર છે. બેઝ થિયરમ વાળાએ બહુ મજા કરી દીધી, બહુ કશું અઘરું આવ્યું જ નહીં. હાર્ટ એટેક ના આવ્યો, ના HIV આવ્યો, ના બ્લડ ટેસ્ટ આવ્યો કે ના કંઈ જ આવ્યું. આપણે વિચારતા હતા કદાચ લાવશે આ લોકો, પણ કશું લાયા નહીં, મશીનને વાળું લાવી દીધું ને પૂરું કરી દીધું. ચાલો પાર્ટ સીમાં 4 માર્ક્સના સમમાં તો બધું આવડે એવું છે. એક્સ ફાઇન કરી જાઓ છો એમ છે. ચલો આ બધા સોલ્યુશન એ ભાઈએ કર્યા છે એટલે આપણને ખબર નહીં ભાઈ જે હશે. ઓહો હો, આ તો હમણાં જ પૂછ્યો તો મેં ટેસ્ટમાં, હમણાં જ પૂછ્યો તો. ખાલી છેલ્લે બેટા T=π/4 ભૂલી નથી ગયા ને? અહીંયા નાનકડું આમ મજાનું મૂક્યું છે એ લોકો, T=π/4 ભૂલી નહીં ગયા ને છેલ્લે આન્સર. ઓકે, આ બી ઘણી બધી વાર થઈ ગયો છે. ચાલો ઇન્ટિગ્રેશન આવડ્યું, બધું આવડ્યું. બહુ જ સરસ, બહુ જ સરસ, બહુ મજા આવી ગઈ ખરેખર. આપણી મહેનત ફળી ગઈ. આપણે તો બહુ ઊંચું ઘણું બધું સોલ્વ કરાયું હતું, પણ કંઈ વાંધો નહીં, હજી આપણે પાછળ ગુજસેટમાં કામમાં લાગશે આ બધા ઘણા બધા ક્વેશ્ચન્સ. મોક પેપર 1, 2, 3, 4 ફરીથી હજી પણ કોઈએ જોયા ના હોય, યસ, મોક પેપર 1, 2, 3, 4 હજી પણ કોઈએ જોયા ના હોય, મોક પેપર 1, 2, 3, 4 યસ, બધા જ અપલોડ કરેલા છે. હજી હું ગુજસેટ સેશન સુધી હું રાખવાનો છું. ગુજસેટ સેશન સુધી હું જરાય આ બધા વિડીયો ડિલીટ નહીં કરું, જેવું છે એવું રાખવાનો છું. હજી પણ વિડીયો સિરીઝ તમારી જોડે છે પ્લેલિસ્ટમાં. યસ, આ બધા જ 27 બધા જોઈ લો, બધા ચેપ્ટર વાઇઝ આપેલા છે. બહુ જ ફાયદો પડી ગયો આ બધાથી ખરેખર. તો એકવાર હજી પણ કંઈક બાકી રહી ગયું હોય તો ગુજસેટ સેશનમાં જોઈ લેજો. ઓકે, બધાને હવે આવજો, ટાટા બાય બાય. હવે પછી તમારે ઇંગ્લિશ, કમ્પ્યુટર, જે કંઈ તમારા PT જે કંઈ તમારા સબ્જેક્ટ્સ હોય પ્રિપેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ સેશન સાથે. આવજો બધાને. વેરી કોંગ્રેચ્યુલેશન્સ. આવજો.